અજામિલના પત્ની બોલ્યા, મહારાજ એના આવવાનો સમય થયો છે, એ નથી ને એટલે મને આટલો લાભ મળ્યો. હમણાં એ આવશે, તમને જોશે, મારશે, અપમાન કરશે. એના આવતા પહેલા આપ જતા રહો ને. સંતોએ કહ્યું, મૈયા હવે તો ભગતજીને મળીને જ જઈશું. અરે મહારાજ, મળવા જેવા નથી. પણ સંતો નિરાતે જમ્યા. જમી કારવીને બેઠા, મુખવાસ લીધો. અજામિલના પત્નીએ કહ્યું કે બાપજી હવે પધારો ને. કહ્યું, નહીં, આડે પડખે થઈએ ને. અરે ઓલો આવશે તો પડખું ભાંગી નાખશે તમારું. પણ સંતો સૂતા નિરાતે. એમાં અજામિલ આવ્યો ને પેલા ચોરે જે બેઠા હતા ને, ટીખળી કુથલી વાળા, એને અજામિલને કહ્યું કે અજામિલ ભગતજી, જય સિયારામ. અજામિલની આંખો ત્રાસી થઈ ગઈ. મને ભગત કહો છો? કયું ભગત નહીં તો બીજું શું, તમારે ત્યાં તો હવે સાધુ સંતો ભોજન લેવા માંડ્યા, હવે તો ચોરાશી કરશો. શું વાત કરો છો? કહ્યું, હા, જો ત્યાં જઈને પ્રસાદ લે છે, જાઓ. ક્રોધથી ધુઆફુઆ અજામિલ ઘરે આવ્યો. ભગવા કપડાવાળા સાધુને જોયા અને ભડક્યો છે. હે સાધુડાઓ, ઉભા થાવ. કોને પૂછીને મારા ઘરમાં આવ્યા? પોતાની પત્નીને ખીજાયો. કોને પૂછીને તે આ લોકોને ઘરમાં ઘાલ્યા? સાધુઓને કહ્યું, મારી બૈરીએ તમને જમાડ્યા, એ ઓકાવી તો નથી શકતો, પણ અહીંયાથી જતા રહો, મારું ઘર છોડો. સંતો સમજી ગયા કે આજ ભગતજી લાગે છે. ઘણાની ઓળખાણ ના આપવી પડે, એની વાણી, એની જબાન, એની ઓળખાણ આપી દે, એનો પરિચય આપી દે. બોલ में तोल होता है, बोल में मोल होता है. આવો આવો ભગતજી, સીતારામ. અરે તમારી ભલી થાય, લાવ મારો બડીયો લાવ તો, નીકળો. કયું ભગતજી? અમારા માતાજીએ બહુ પ્રેમથી ભોજન કરાવ્યું. થયું કે તમને મળીને જ જઈશું. મળી લીધું ને તો હવે નીકળો. કયું, એક વાત બાકી રહી ગઈ છે ભગતજી. સાધુ સંતોને, બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી દક્ષિણા આપવી જોઈએ. અમને હજી દક્ષિણા નથી મળી. ભોજન તો પાયા, બસ હવે આપ દક્ષિણા આપી દો એટલે અમે જતા રહીએ. પિત્તો ગયો. પત્નીને કહ્યું, લાકડી લાવ, આ એક એકને દક્ષિણા આપો. પત્ની રોકે છે. संतों ने समझावे छे, बाप जी आप क्यों बहस करते हैं, आप चले जाइए, आपका अपमान होगा. संतों ने कहा कि मैया हम दक्षिणा लिए बगैर कैसे जाएं, बस भक्त जी आप दक्षिणा दो. કહ્યું, જોયું? બૈરીને કહ્યું, જોયું? એટલા માટે ના કહું, આ બધા ગળે પડવું હોય છે. ખવડાવ્યું એટલે હવે ગળે પડ્યા ને, આને ઘરમાં ઘૂસવા દેવાય જ નહીં, નીકળો તમે. સંતોએ કહ્યું, ભક્તજી તમારો સ્વભાવ બહુ મશ્કરો છે, દરેક વાતને તમે બહુ હળવાશથી લો છો. જો દક્ષિણા આપી દો એટલે અમે જતા રહીએ, અને દક્ષિણામાં અમારે કઈ પૈસા તો જોઈતા નથી. અજામિલને આશ્ચર્ય થયું. એમ માનતો હતો કે આ બધા પૈસાના જ ભૂખ્યા હોય છે, પૈસા નથી જોઈતા તો તમને શું જોઈએ છે? કહ્યું, એક વચન. શું? તમારી પત્નીના ઉદરમાં 10મું બાળક છે, અમને વચન આપો કે એનો જન્મ થશે ત્યારે તમે એનું નામ નારાયણ રાખશો. ખડખડાટ હસી પડ્યો અજામિલ. સાધુડાઓને માગતા ના આવડ્યું. હવે આમે દીકરાનો જન્મ થશે એટલે કંઈક તો નામ તો રાખવું જ પડશે ને, ફઈબાને એટલી માથાકૂટ ઓછી. હા, રાખી દઈશું, જાઓ તમે નીકળો. સંતોએ કહ્યું, શું નામ રાખશો? અજામિલ કહે, તમે કીધું એ. અમે શું કહ્યું એ મને ખબર છે. ઘણા બોલે નહીં, હા, એવું વેર બંધાઈ ગયું હોય ભગવાનના નામ સાથે. કથામાં ધૂન આવે ને તો આમ કરીને બેઠા, છોડે જ નહીં અદબ. ન લે નામ. પાગલ તો ન લે, બરાબર. અમારે એક પાગલ છે સૌરાષ્ટ્રમાં, એનું નામ પોપટ. પોપટ દરરોજ પોરબંદર થી કુતિયાણા જાય હાલીને, કારણ વગરનો, હમસતો હમસતો, અને દરરોજ ચાલીને જાય, કોઈની બસમાં કે ઓલામાં બેસવાનું. અને પોપટને એમ કે કોઈ કે પોપટ રામ બોલતો કે
પોપટ રામ બોલ, 100 રૂપિયા આપો. નહીં. 1000 રૂપિયા આપો, રામ બોલ. અને ખરેખર તમે 1000ની નોટ હાથમાં મૂકો ન બોલ. તારે આપવા હોય તો આપ, બાકી હું એ નહીં બોલું. અરે પણ શું કામ? તો કે જો તને બૈરી આપી, તને ઘર આપ્યું, તને મોટર ગાડી આપી, મને એને કઈ આપ્યું? હું શું કામ બોલું? હું નહીં બોલું. નથી બોલતો. લ્યો, હજી સુધી કોઈ એને બોલાવી નથી શક્યું. છે હજી. પોપટ રામ બોલ. મેં હમ ખાધા છે. પાછો એમ કે હું નહીં બોલું, મેં હમ ખાધા છે. પોપટ નહીં, પરમહંસ છે એ માણસ. આપણે તો ડાયા થઈને નથી બોલતા. શું નામ રાખીશ? તો કે તમે કીધું એ. અમે શું કીધું? ખબર છે. અરે બોલ દેવતા, નામ નારાયણ રાખીશ. શું? તો કે હા ઈ. એક વાર બોલ, નામ શું રાખીશ? નારાયણ રાખજે. શું? કયું નારાયણ? તમે નીકળો હવે, ભૂલીશ નહીં. નામ શું રાખીશ? કયું નારાયણ રાખીશ. શાબાશ, ભૂલતો નહીં. શું રાખીશ? છેલ્લી વાર કહી દે, કયું નારાયણ રાખીશ. તમે નીકળો. 3 વાર નારાયણના નામનો ઉચ્ચાર કરાવ્યો. સંતોએ નારાયણના નામની દીક્ષા આપી દીધી. સંતો ગયા. અજામિલના પત્નીને પુત્રનો જન્મ થયો. પત્નીએ કહ્યું છે, આપણે સંતોને વચન આપ્યું છે, પુત્રનું નામ નારાયણ રાખશું. કયું તને ફાવે રાખ, છૂટ છે. નામ રાખ્યું નારાયણ. નામ નારાયણ રાખ્યું એટલે પછી એને બોલાવવું હોય તો નારાયણ જ કહેવો પડે ને. નારાયણ અહીંયા આવ, નારાયણ મને પાણી આપ, નારાયણ તારી બાને બોલાવ, નારાયણ મારા પગ દબાવ. નારાયણ 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 થવા લાગ્યું. પાપ જાણે થાય કે અજાણે પાપ લાગે જ છે, એનું ફળ મળે છે. તો ભગવાને અન્યાય નથી કર્યો. ભગવાનનું નામ પણ જાણે લો કે અજાણે, એનું ફળ મળે જ છે. ગોળ અજવાળામાં ખાવ તોય ગળ્યો લાગે, અને ગોળ અંધારામાં ખાવ તોય ગળ્યો જ લાગે. ભાય કુભાય અનખ આલસ હું, નામ જપત મંગલ દિશી દસ હું. ભાવે કુભાવે, ઠેસ આવે ને બોલાઈ જાય, છીંક આવે ને બોલાઈ જાય, એ નામનું ફળ મળે છે. નારાયણ 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 થવાના સારા નામ રાખવામાં આ ફાયદો છે. લ્યો, નારાયણ, મુકુંદ, માધવ, ગોવર્ધન, ગિરધારી, રામ. અને હવે તો કઈ નામ નીકળ્યા છે. ટીંકુ. લે, એટલે શું પણ? અને ટીંકુ ટીંકુ કરે, કોનું ભલું થવાનું? એવા આધુનિક નામ નીકળ્યા છે. અમે એક જગ્યાએ ગયા હતા પધરામણીમાં, નાની ઢીંગલી પગે લાગી. મેં પૂછ્યું, બેટા તારું નામ શું? એટલે કે ટ્વિંકલ. મેં કહ્યું, વાહ, ટંકોરી વાગતી હોય એવું લાગે છે, મજા આવે. મેલોડિયસ વોઇસ છે. ટ્વિંકલ, પ્યારા નામ. પણ મને ચિંતા તો એ થઈ કે આ ટ્વિંકલ મોટી થશે, પરણીને સાસરે જાય તોય હજી વાંધો નહીં આવે, પણ એ જયારે 70 વર્ષની ડોશી થશે, લાકડીને ટેકે ટેકે કમરમાંથી વાંકી વળીને ચાલતી હશે, હવે ત્યારે એને શું કેવું? ટ્વિંકલ ડોશી, જય શ્રી કૃષ્ણ. કેવું લાગે? જબ્બા ઉપર ટાઈ પહેરવા જેવું લાગે. છોકરા હું કે ટ્વિંકલ દાદીમાં અમારા. ટ્વિંકલ દાદી ને ટ્વિંકલ ડોશી, નામ એવા હોવા જોઈએ કે બધી ઉંમરમાં શોભે. મોઢું બોખું હોય, વાળ ધોળા હોય, ગાલમાં ખાડા પડી ગયા હોય, સોડા વોટરની બાટલીના તળિયા જેવા કાચના ચશ્મા પહેર્યા હોય, આમ કરીને જોતા હોય, કોઈ એમ કે ટ્વિંકલ, અરે ટ્વિંકલ, રેવા દે. કેવું લાગે? તમે વિચાર તો કરો, એ પછીનું દ્રશ્ય કેવું હશે?
બજરની દાબડી હોય ને ટ્વિંકલમાં દાંતે બજર દેતા હોય. છોકરાની બહુ કહેતી છે, અમારા ટ્વિંકલ સાસુ બજર દે છે બેઠા બેઠા. નારાયણ નામ રાખ્યું અને નારાયણ 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 થવા લાગ્યું. અંતકાળ આવ્યો, યમદૂતો લેવા આવ્યા. બહુ પાપ કર્યા હતા ને, અને બ્રાહ્મણ બનીને બગડ્યો હતો. સમજી ગયો કે બસ છેલ્લી ઘડીઓ છે, લાવ દીકરાનું મોઢું જોઈ લો. નાના દીકરામાં આસક્તિ બહુ છે, લાવ મારા નારાયણનું મોઢું જોઈ લઉં. હવે તો છેલ્લી ઘડીઓ છે, યમદૂતો લેવા આવ્યા છે. ભયભીત થયેલો અજામિલ દીકરાને બોલાવે છે, નારાયણ, હે નારાયણ, હે નારાયણ. અને અંતકાળે ભગવાનનું નામ સાંભળીને વિષ્ણુના દૂતો આવ્યા. યમના દૂતોને કહ્યું કે હવે તમે આને પકડી શકો નહીં. આણે નારાયણનું નામ લીધું છે અંતકાળે. અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ. ભગવાનનું તો વચન છે, જાસુ નામ મરત મુખ આવા, અધમવ મુક્તિ હોય શ્રુતિ ગાવા. અધમ નહીં મુક્તિ મળે અંતે જો નામ ભગવાનનું મુખમાં આવે. યમદૂતોએ કહ્યું કે તમારી ભૂલ થાય છે. એણે જે નારાયણને બોલાવ્યો એ વૈકુંઠ વાળો નહીં, એનો નાનો દીકરો. વિષ્ણુદૂતોએ કહ્યું કે ભલે ને એના દીકરાનું નામ નારાયણ હોય ને એણે એના દીકરાને બોલાવ્યો હોય, પણ દીકરાનું નામ નારાયણ શું કામ રાખ્યું? ભગવાનનું એક નામ નારાયણ છે એટલા માટે ને. ભલે એને ગમે તે ભાવથી લીધું, નામનું ફળ તો મળશે જ. અને વિષ્ણુદૂતોએ યમદૂતોના પાશમાંથી અજામિલને છોડાવ્યો. મોતના મોઢામાંથી જાણે અજામિલ પાછો આવ્યો. પણ એણે જે જોયું ને એ પછી એવો પસ્તાવો થયો. એક દીકરાનું નામ લઈને પુકારતા ભગવાને મને યમદૂતોના પાશમાંથી બચાવ્યો. इतने दयालु है नारायण, आज उनके स्वभाव का परिचय हुआ. अरे હું બ્રાહ્મણ બનીને બગડ્યો, અધમ થયો, તોય ભગવાને આવી દયા કરી. તો હું પ્રેમથી નામ લઉં તો ક્યાં પહોંચું? અરે રે, મેં મારા જીવનને બરબાદ કર્યું. પશ્ચાતાપ થયો છે. પસ્તાવાના અગ્નિમાં એના પાપ બળીને ભસ્મ થયા. પછી તો ભગવાનનું પ્રેમથી નામ લેવા લાગ્યો. પછી તો અજ એટલે બ્રહ્મ ભગવાન, એમાં આ એટલે સર્વ રીતે, મિલ એટલે જે મળી ગયો છે તે. પેલા અજા એટલે માયામાં મળી ગયેલો, હવે અજ વત્તા આ વત્તા મિલ, અજામિલ. ભગવાનમાં જે સર્વ રીતે મળી ગયો છે તેવો થયો. અજામિલ શબ્દનો અર્થ બદલાઈ ગયો. યમદૂતો યમરાજા પાસે ગયા અને કહ્યું કે તમારા સિવાય બીજા દંડ દેનાર કેટલા છે? તમારા શાસનની સામે પડકારો ઉભા થયા છે. શું થયું? કે અમે ગયા હતા પેલા પાપી જીવાત્માને લેવા અને ત્યાં વિષ્ણુ દૂતો આવ્યા, અમને મારીને ભગાડ્યા. કેમ? કે બસ એ પાપી એના દીકરાને બોલાવ્યો, એના દીકરાનું નામ નારાયણ. સાંભળીને વિષ્ણુ દૂતો આવ્યા. યમે કહ્યું તે આવે જ ને. જુઓ, અંતે જેના મુખમાં નારાયણનું નામ હોય, યમુનાનું પાન હોય, ગંગાનું પાન હોય, ગીતાનું ગાન હોય, તુલસીનું પાન હોય, એ જગ્યાએ કદી જશો નહીં. ત્યાંથી તમારે 100 ગાવ દૂર રહેવું. યમરાજાએ પણ ભગવાનના નામનો મહિમા બતાવ્યો. તો નામ કીર્તન, નામ ચિંતન અને નામ સ્મરણ, 3 બાબતની ચર્ચા કરી.
નામ સંકીર્તન બધા ભેગા મળીને કરીએ, નામ સ્મરણ એકાંતમાં હાથમાં માળા લઈને કરીએ, અને નામ ચિંતન એટલે નામમાં તાકાત કેટલી એ વાતનું ચિંતન. કે રામે 400 ગાવનો દરિયો ઓળંગવો હતો અને લંકા પહોંચવું હતું તો સેતુ બાંધવો પડ્યો, પણ રામ નામની મુદ્રિકા મોઢામાં મૂકીને હનુમાનજી ઓળંગી ગયા. આ નામનો મહિમા છે. રામનું નામ લઈ 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 અને વાલ્મીકી ઋષિ થયા, અને એ જ રામ જયારે વાલ્મીકી ઋષિના આશ્રમમાં જાય છે ત્યારે ઋષિને દંડવત કરે છે. મુનિ કહું રામ દંડવત કીના, મુનિ કહું રામ દંડવત કીના, આશીર્વાદ વિપ્ર બર આશીર્વાદ વિપ્રબર દીના. મુનિ કહું રામ દંડવત કીના, મુનિ કહું રામ આશીર્વાદ વિપ્રબર દીના. રામ એક તાપસ્તિયતા, નામ કોટિ ખલ કુમતિ સુધારી. રામજીએ તો એક તપસ્વીની સ્ત્રી અહલ્યાને તારી, પણ રામના નામે અનેકની કુમતિને સુધારી. નામ ચિંતન, नामनो महिमा बताया. नाम में बड़ी ताकत. तुलसीदास जी ने कोई पूछू कि तमे निर्गुण ने मानो छो कि सगुण ने? तुलसीदास जी जवाब आप्यो बन्ने ने. तो वળી પૂછ્યું કે બે માં મોટું કોણ? પેલા ને એમ કે હમણાં કંઈક કહેશે એટલે ખબર પડી જશે કે આમની વધારે આસક્તિ કેમાં છે. નિર્ગુણ અને સગુણ એ બે માંથી મોટું કોણ? તુલસીદાસજીએ કહ્યું નિર્ગુણ નહીં, સગુણ નહીં. તો મોટું કોણ? મોરે મત બડ નામ દુહુ છે. નિર્ગુણ અને સગુણ એ બંને કરતા એનું નામ મોટું છે. એ નામને ભાવે લો કે કુભાવે લો. રાવણ વેર ભાવથી અંતે પડ્યો ને જ્યારે મરતા મરતા રામના 31 બાણ આવ્યા. કહા રામ રન હતાઓ પચારી. મરતા મરતા વેર ભાવથી તન્મયજીને બોલ્યો ક્યાં છે રામ, હમણાં ખતમ કરી નાખો. પણ આવા ભાવથી અંતે રામ બોલ્યો ને કર્યો. ભાઈ કુભાઈ અનક આલસ, ભાઈ કુભાઈ અનક આલસ. નામ જપત મંગલ દિશી દસ. નામ જપત મંગલ દિશી દસ. ભાવે કુભાવે આળસમાં બેઠા બેઠા બગાસું ખાઈને રામ કઈલો છેલ્લો ફળ મળે છે. ધૂનમાં તમે તાળી ન પાડતા હોય, નામ ન લેતા હોય ને વક્તા પરાણે લેવડાવે તાળી પાડો, નામ બોલો, ન બોલે અને એની બાજુવાળાના હમ
બીકના માર્યા પછી લેવું પડે. તો ઘણા લોકો અમને પૂછે કે એમ પરાણે લેવડાવીને શું, એનો ફાયદો શું? ફળ આપે જ. રોગ થયો હોય, દવા કડવી હોય, છોકરું એની મેળે ન પીતું હોય ને માં એને પરાણે પીવડાવે તો રોગ ન જાય? જાય. राम नाम की औषधि, और भगवान का नाम तो औषधि है. खरी रीति से खाए अंग पीड़ा. राम नाम की औषधि, और भगवान का नाम तो औषधि है. खरी रीति से खाए अंग पीड़ा उपजे नहीं, है महारोग मट जाए. है तो मीठी, लेकिन अगर कई लोगों को कड़वा लगे न ले. बलजबरी थी लेवड़ाओ तो ही फल तो मळे ज. तुलसी सीताराम को रीज भजो के खीज. तुलसी सीताराम को उल्टा सुलटा वाविए जो खेतर में बीज. उल्टा सुलटा वाविए तुलसी सीताराम को रीज भजो के खीज. तुलसी सीताराम को. ખેડૂત જ્યારે વાવતો હોય ત્યારે એને બીજ ઉલટું પડે છે કે સુલટું પડે છે એની ચિંતા ન કરવાની. એ વાવી જાય, ઉગે. રીજે ભજો ખીજે ભજો ભજો. ત્રણ અધ્યાયમાં નામ પ્રકરણ કર્યું, પછી 14 અધ્યાયનું ધ્યાન પ્રકરણ છે. પ્રાચીન બર્હિના પુત્ર પ્રચેતાઓને ત્યાં દક્ષ નામનો પુત્ર થયો. દક્ષ પ્રજાપતિએ અઘમર્ષણ તીર્થમાં જઈ હંસ ગુહ્ય સ્તોત્રથી ભગવાનની સ્તુતિ કરી અને ભગવાનને પ્રસન્ન કર્યા. ભગવાનની આજ્ઞા પ્રમાણે દક્ષ પ્રજાપતિએ પંચજનની અસિકની નામની કન્યાની સાથે લગ્ન કર્યું. એનાથી એનો વિસ્તાર એટલો બધો વધ્યો કે આખો સંસાર ભરાયો. એને એવું માગ્યું કે મારી સંતતિથી સંસાર ભરાઈ જાય, મારો વંશ એટલો વધે. મુક્તિ ન માગી, સંસાર માગ્યો. પેલા 10,000 હરિયશ્વ પુત્ર પ્રગટ કર્યા. એ નારાયણ સરોવર જ્યારે તપશ્ચર્યા કરવા ગયા ત્યારે દેવર્ષિ નારદ આવ્યા. વિચાર કર્યો નારદજીએ કે આના પિતાએ ભગવાનને પ્રસન્ન તો કર્યા પણ મુક્તિને બદલે સંસાર માગ્યો. એમાં છોકરાઓ પણ સંસાર ન માગે એટલા માટે એવો જ્ઞાનોપદેશ કર્યો કે 10,000 પુત્રોએ સંન્યાસ લીધો. દક્ષને ખબર પડી, દક્ષ ખીજાયા. બીજા 1,000 સબલાશ્વ પ્રગટ કર્યા. એને પણ નારદજીએ ઉપદેશ આપી ભગવાનને માર્ગે વાળ્યા. ત્યારે દક્ષ બહુ ગુસ્સે થયા, નારદ ઉપર શ્રાપ આપ્યો, જા એક જગ્યાએ સ્થિર નહીં રહી શકે. માણસના છોકરાઓને બાવા જ બનાવી દે છે બેઠો બેઠો. નારદજીએ કહ્યું, તમારો શ્રાપ શિરોમાન્ય, હવે અમે હાલતા ચાલતા ઉપદેશ કરશું પણ અમે બંધ નહીં કરીએ અમારું કામ. અમારું કામ છે દરેક જીવોને કોઈ પણ રીતે ભગવાન તરફ લઈ જવાનું. પછી તો બ્રહ્માના સમજાવવાથી દક્ષ પ્રજાપતિએ પુત્ર નહીં 60 પુત્રીઓ પ્રગટ કરી. એમાંથી 27 ચંદ્રમાને પરણાવી, 13 કશ્યપને પરણાવી, 1 પિતૃઓને આપી, 1 શિવને આપી. આ 60 કન્યાઓના વંશથી જગત ભરાયું. એના વંશનું વર્ણન છે. કશ્યપને જે 13 પત્ની આપી, 13 કન્યા આપી, એમાંના 2 નું નામ છે દીતિ અને અદિતિ. અદિતિથી દેવતાઓ થયા અને દીતિથી દૈત્ય થયા.
દેવો અને દૈત્યોની વચ્ચે સતત યુદ્ધ ચાલ્યા કરે છે. અદિતિ અભેદ બુદ્ધિ છે, એમાંથી દેવો એટલે સદગુણોનો જન્મ થાય છે. દિતિ ભેદ બુદ્ધિ છે અને ભેદ બુદ્ધિમાંથી દૈત્ય એટલે દુર્ગુણોનો જન્મ થાય છે. અભેદ બુદ્ધિ જ્ઞાન વડે સિદ્ધ થાય છે, ભેદ બુદ્ધિ અજ્ઞાનને કારણે હોય છે. સમાધિ ભાષા છે શ્રીમદ ભાગવતની. દેવ દાનવ વચ્ચે સતત યુદ્ધ ચાલે છે. દેવતાઓના રાજા છે ઇન્દ્ર અને દેવતાઓના ગુરુ છે બૃહસ્પતિ. એકવાર દેવરાજ ઇન્દ્ર સભા ભરીને બેઠા છે. એમાં ગુરુ બૃહસ્પતિ આવ્યા. સંપત્તિના અને સત્તાના મદમાં છકેલા ઇન્દ્રે સદગુરુનું સન્માન ન કર્યું, ઉભા ન થયા, આસન ન આપ્યું, પ્રણામ ન કર્યા. અને જ્યાં માન ન જળવાતું હોય ત્યાં રહીને શું કરવાનું? બૃહસ્પતિ ત્યાંથી જતા રહ્યા. બૃહસ્પતિ જતા રહ્યા પછી ઇન્દ્રને પોતાની ભૂલ સમજાણી. શોધવા ગયા પણ બૃહસ્પતિ તો મળ્યા નહીં. આ વાતની દૈત્યોને ખબર પડી ને દૈત્યોએ ગુરુદેવને વાત કરી, એના શુક્રાચાર્ય. ત્યારે શુક્રાચાર્યએ કહ્યું કે હવે યુદ્ધ કરો. દેવતાઓની પાસે ગુરુ નથી એટલે જરૂર પરાજિત થશે. દૈત્યોએ ચડાઈ કરી. યુદ્ધમાં દેવતાઓ હાર્યા. દેવતાઓ એટલે સદગુણો. સદગુણો સંખ્યામાં ગમે તેટલા હોય આપણી અંદર, પણ જો એની સાથે શરણાગતિ ન હોય તો એ બધા સદગુણો ભેગા થઈ એક મોટામાં મોટા દુર્ગુણને જન્મ આપે. એનું નામ અભિમાન. દાન એ તો સદગુણ છે, ક્ષમા એ તો સદગુણ છે, તપ એ તો સદગુણ છે, સરળતા એ તો સદગુણ છે. પણ એની સાથે જો શરણાગતિ ના હોય તો આ સદગુણોનું અભિમાન થાય. મારા જેવું સીધું કોઈ નહીં, મારા જેવો તપસ્વી કોઈ નહીં, મારા જેવો દાની કોઈ નહીં, મારા જેવો જ્ઞાની કોઈ નહીં. આ બધા સદગુણો ભેગા થઈ અભિમાનને જન્મ આપે છે. અહંકારની મુશ્કેલી એ છે કે એ સદગુણોનો દીકરો છે અને પછી અહંકાર બધાય સદગુણોને ખાઈ જાય છે. ગમે તેટલા આપણામાં સદગુણો હોય પણ એક જો અભિમાન હોય તો લોકો અભિમાનને જોવાના કે આમ માણસ સારો, બાકી અભિમાની બહુ. 6 છાલિયા દૂધ પાક ખાઓ અને પછી પાછળથી 2 કળી લસણની ખાઈ જાઓ તો ઓડકાર લસણનો આવે, દૂધ પાકનો નહીં આવે. ટ્રાય કરી જોજો. એ અભિમાન રૂપી રાક્ષસ પછી બધા દુર્ગુણોનું ભક્ષણ કરી જાય છે. માટે સદગુરુની ને સંતની, ભગવંતની શરણાગતિ પણ જરૂરી છે. દેવતાઓએ તો સદગુરુને ગુમાવ્યા, પરિણામે દૈત્યો વડે દેવતાઓ પરાજિત થયા. દર દર ભટકવા લાગ્યા. બ્રહ્મા પાસે ગયા અને બ્રહ્માદિ દેવતાઓ ભેગા મળી ભગવાન પાસે ગયા. પોતાનું દુઃખ જ્યારે ભગવાન પાસે રજૂ કર્યું ત્યારે ભગવાને કહ્યું કે ગુરુ વગર તો તમે સફળતાને નહીં વરો. માટે સૌ પ્રથમ તો ગુરુની આવશ્યકતા છે. પણ ગુરુ તો જતા રહ્યા છે પ્રભુ. ભગવાને કહ્યું એક કામ કરો, તમારામાં એક દેવ છે એનું નામ છે ત્વષ્ટા, અને ત્વષ્ટાના પુત્ર છે એનું નામ વિશ્વરૂપ. એ વિશ્વરૂપ બહુ યોગ્ય વ્યક્તિ છે, તપસ્વી છે, સિદ્ધ છે. એની પાસે જાઓ, એ તમારો ગુરુ થશે. દેવતાઓ આવ્યા વિશ્વરૂપ પાસે. વિશ્વને વિષ્ણુ રૂપ જુએ એનું નામ વિશ્વરૂપ. વિશ્વ અને વિષ્ણુ સમાનાર્થી શબ્દો છે. દે આર સિનોનિમસ વર્ડ્સ. ભગવાન વિષ્ણુનું જે વિષ્ણુ સહસ્ત્ર નામ છે એમાં પહેલામાં પહેલું નામ આવે છે વિશ્વમ વિષ્ણુર વષટકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ. વિશ્વ અને વિષ્ણુ જુદા નથી. તો વિશ્વરૂપનો અર્થ છે વિષ્ણુ રૂપ જુએ સર્વત્ર. એને જગત ન દેખાય, એને જગદીશ જ દેખાય છે. વિશ્વ અને વિષ્ણુને જુદા નથી જોતો. આવી અભેદ દ્રષ્ટિવાળો સંત છે. આવ્યા દેવતાઓ એને શરણે, તમે અમારા ગુરુ બનો. એનું નામ પુરોહિત. પોતાના હિતનો વિચાર કરીને આવે, મને નો વિચાર કરે, એનું નામ પુરોહિત.
એટલે વિશ્વરૂપ બોલ્યા કે ભાઈ પુરોહિત કર્મ બહુ સારું નથી ને મને એ બધામાં પડવાની બહુ ઈચ્છા નથી. પણ દેવતાઓએ વારંવાર સમજાવ્યા ત્યારે વિશ્વરૂપ તૈયાર થયા. વિશ્વરૂપ સદગુરુની પાસેથી દેવરાજ ઇન્દ્રે નારાયણ કવચ મેળવ્યું. એ નારાયણ કવચ વડે દેવતાઓએ પુનઃ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો, દૈત્યોને હરાવ્યા. આ નારાયણ કવચ જેની પાસે હોય એના શત્રુઓનો પરાજય થાય. નારાયણ કવચ જેની પાસે હોય એ માનવ સદા વિજયી થાય. નારાયણ એટલે ભગવાનનું નામ, કવચ એટલે બખ્તર. જીવન એક રણ સંગ્રામ છે. દુર્ગુણોની સામે આપણે સતત યુદ્ધ કરવાનું છે. લડવા જાય યોદ્ધો ત્યારે એના હાથમાં ખડગ હોય. ખડગથી એને શત્રુ ઉપર પ્રહાર કરવાનો છે. પણ શત્રુ પણ શસ્ત્રનો પ્રહાર કરે, એનાથી બચવું પણ જોઈએ અને બચવા માટે બખ્તર જોઈએ. ભગવાનનું નામ કવચ બનીને તમારી રક્ષા કરશે, આસુરી વૃત્તિઓના પ્રહારથી બચાવશે. નારાયણ કવચ વિશ્વરૂપે ઇન્દ્રને આપ્યું. હે ઇન્દ્ર, નાય ધોઈ પવિત્ર આસન ઉપર બેસી ઘીનો દીવો કરી અષ્ટાક્ષર દ્વાદશાક્ષર મંત્રથી હૃદયાદિ અંગન્યાસ કરી કરન્યાસ કરી આ નારાયણ કવચ ધારણ કરવું. નારાયણ કવચમાં ભગવાનના જુદા જુદા નામ છે. જુદા જુદા નામ લઈને ભગવાનને પ્રાર્થના કરવાની છે કે હે નારાયણ, સર્વ કાળે સર્વ રીતે તમે મારું રક્ષણ કરો. ઓમ હરિર્વિદંધ્યાન મમ સર્વ રક્ષામ ન્યસ્તાંગ્રી પદ્મઃ પતગેન્દ્ર પૃષ્ઠે દરારી ચર્માસી ગદેષુ ચાપ પાશાન દધાનુષ્ટ ગુણોષ્ટ બાહુ જલેષુ મામ રક્ષતુ મત્સ્ય મૂર્તિઃ યાદો ગણેભ્યો વરુણસ્ય પાશાત સ્થલેષુ માયાવટુ વામનો વ્યાત્રિવિક્રમઃ ખેવતુ વિશ્વરૂપઃ જલેષુ મામ રક્ષતુ મત્સ્ય મૂર્તિઃ યાદો ગણેભ્યો વરુણસ્ય પાશાત. જળમાં મત્સ્ય નારાયણ મારી રક્ષા કરો, સ્થળમાં વામનજી મારી રક્ષા કરો. હે નારાયણ, સર્વ કાળે સર્વ રીતે સર્વ સ્થળે તમે મારી રક્ષા કરો. નારાયણ કવચ છે, દેવી કવચ છે, રામ રક્ષા સ્તોત્ર છે. આ બધાનો નિત્ય પાઠ આસુરી વૃત્તિઓથી આપણને બચાવે છે. નારાયણ કવચની વિદ્યા વડે ઇન્દ્રે વિજય પ્રાપ્ત કર્યો. નિત્ય પાઠ કરે એનો સદા વિજય થાય, એના શત્રુઓ પરાજિત થાય. શત્રુ એટલે મગન છગન નહીં. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ વગેરે આસુરી વૃત્તિઓ એ અસુર. એક વાર દેવતાઓના ગુરુ વિશ્વરૂપ યજ્ઞ કરે છે. એ સમયે દૈત્યોએ આવીને ભાગ માંગ્યો. આ વિશ્વરૂપનું મોસાળ દૈત્ય પક્ષ છે. દૈત્યો આવીને યજ્ઞમાં ભાગ માંગ્યો. યજ્ઞ ભાગના અધિકારી તો દેવતાઓ જ છે. યજ્ઞ એટલે સત્કર્મ, અને સત્કર્મથી દેવતાઓ પુષ્ટ થવા જોઈએ, એટલે આપણા સદગુણો પુષ્ટ થવા જોઈએ. કરીએ સત્કર્મ અને જો દુર્ગુણ પુષ્ટ થાય કે જો મારા જેવો યજ્ઞ કોઈ ન કરે તો અભિમાન પુષ્ટ થયું. તો એનો અર્થ એ થયો કે યજ્ઞનો ભાગ દેવતાઓને મળવાને બદલે દૈત્યોને મળ્યો. સત્કાર્ય વડે આપણા સદગુણો પુષ્ટ થવા જોઈએ, દુર્ગુણો નહીં. દૈત્યોએ ભાગ માગ્યો. વિશ્વરૂપ તો વિશ્વને વિષ્ણુ રૂપ જોનારા છે, એને કોઈ ભેદ નથી. તે દૈત્યોને ભાગ આપવા લાગ્યા. આ દેવતાઓથી સહન ન થયું અને ઇન્દ્રે યજ્ઞ કરી રહેલા ગુરુના મસ્તકને છેદી એની હત્યા કરી. ઇન્દ્રને બ્રહ્મ હત્યા લાગી. પછી એ બ્રહ્મ હત્યાને તો 4 ભાગ કરી 4 જણાને વહેંચી દીધી. એક ભાગ સ્ત્રીઓને આપ્યો, એક ભાગ પાણીને આપ્યો, એક ભાગ પૃથ્વીને આપ્યો અને એક ભાગ વૃક્ષોને આપ્યો. વૃક્ષમાં ગુંદર દેખાય એ બ્રહ્મ હત્યાનો ભાગ છે.
પાણીમાં શેવાળ દેખાય એ બ્રહ્મ હત્યાનો ભાગ છે, પૃથ્વીમાં ખાડો દેખાય એ બ્રહ્મ હત્યાનો ભાગ છે, અને સ્ત્રીઓમાં રજો દર્શન એ બ્રહ્મ હત્યાનો ભાગ છે. 4 ભાગમાં બ્રહ્મ હત્યાને વહેંચી નાખી. 4 જણાએ સ્વીકારી, પાછા વરદાને મેળવ્યા. કોઈ મફત કઈ પાપનો ભાગ સ્વીકારે નહીં. 4 જણાએ વરદાન મેળવ્યા. પણ તેથી કરી ઇન્દ્રનું સંકટ દૂર ન થયું. વિશ્વરૂપના પિતા ત્વષ્ટા એને ક્રોધ વ્યાપ્યો. મારા દીકરાને ગુરુ થવું નહોતું, પરાણે ગુરુ કર્યો ને પછી એને જ મારી નાખ્યો. હવે તો ઇન્દ્રને મારનાર એક પુત્ર થાય એવો યજ્ઞ કરું. ત્વષ્ટા યજ્ઞ કરવા લાગ્યા. ઇન્દ્ર શત્રો વિવર્ધસ્વ, બોલી બોલી આહુતિ આપવા લાગી. બોલવું જોઈતું તું, ઇન્દ્ર શત્રો વિવર્ધસ્વ, હે ઇન્દ્રના શત્રુ તું વૃદ્ધિ પામ. ઇન્દ્રને લઘુ કરે ને શત્રુને ગુરુ કરે તો ઇન્દ્રને મારનારો પુત્ર થાય. પણ બોલ્યા ઇન્દ્ર શત્રો વિવર્ધસ્વ, ઇન્દ્રને ગુરુ કર્યો, શત્રુને લઘુ કર્યો, પરિણામે ઇન્દ્રને મારનારો નહીં, ઇન્દ્રને હાથે મરનારો થયો વૃત્રાસુર. વૃત્રાસુરે દૈત્યોનું સૈન્ય તૈયાર કર્યું, દેવતાઓ પર આક્રમણ કર્યું. દેવતાઓ ભયભીત થયા. વૃત્રાસુર મરતો નહોતો. ભગવાનની પાસે ગયા. ભગવાને કહ્યું દધીચીના હાડકામાંથી વજ્ર બનાવવામાં આવે તો જ વૃત્રાસુર મરે. અને દેવરાજ ઇન્દ્ર અને બધા દેવતાઓ દધીચી ઋષિને આશ્રમે આવ્યા. અમદાવાદમાં એનો આશ્રમ, સાબરમતીને કિનારે હજી એ સ્થળ છે. દધીચી અંગીરા ઋષિના વંશમાં પ્રગટ થયા છે. અંગીરા એટલે અંગ એટલે શરીર, અંગી એટલે શરીરી, શરીરી એટલે પ્રાણ, એને રા એટલે દાનમાં દઈ દે એનું નામ અંગીરા. બીજાના કલ્યાણ માટે પોતાના પ્રાણનું પણ દાન કરી દે એનું નામ અંગીરા. અને એના વંશમાં દધીચી પ્રગટ થયા. જેના પૂર્વજો આવા હોય એનો પુત્ર ઉદાર કેમ ન હોય? દધીચીને થયું આજે મારી ઝૂંપડીએ દેવરાજ ઇન્દ્ર. મોટા માણસો જયારે પગે હાલીને ઘેર આવે ને આપણે, ત્યારે સમજી જવાનું કે ખાડામાં ઉતારવા આવ્યા છે. કહો સુરપતિ મહારાજ, તમે તો સંત છો. સંતનું જીવન જ પરોપકારાર્થે હોય છે. અરે સંતો તો બીજાના હિતને માટે પોતાની જાતનું દાન દેતા અચકાતા નથી. બિરદાવવા તો પડે ને, નહીં તો ફાળો કેમ લખાવે? મુદ્દાની વાત કરો ને સુરપતિ મહારાજ. વૃત્રાસુર મરતો નથી. હરિના મોકલ્યા અમે તમારી પાસે આવ્યા છીએ. આપના અસ્થિમાંથી વજ્ર બને તો જ વૃત્રાસુર મરે. ઓહો, હરિએ મોકલ્યા છે. હરિની ભલામણ ચિઠ્ઠી લઈને આવ્યા. હવે કેમ ના પડાય? અને આ શરીર જો કોઈના કામમાં આવતું હોય, અરે ઢોર તો મરે પછી એના અંગો કામમાં આવે છે, માણસનું શું કામમાં આવે છે? જો મર્યા પછી કોઈના કામમાં આવતું હોય તો પછી મારે રાખીને શું કરવું છે? યોગ બળે પ્રાણ છોડ્યા દધીચી ઋષિએ. અસ્થિએમાંથી કાઢી અને વજ્ર બનાવવામાં આવ્યું. એ વજ્ર હાથમાં લઈને ઇન્દ્ર હાથી ઉપર બેઠા. પછી તો વૃત્રાસુર અને ઇન્દ્રનું ભયંકર યુદ્ધ થયું. ઇન્દ્રના વજ્રથી ડરી જઈને અસુરો જ્યાં ત્યાં ભાગી ગયા. વૃત્રાસુર વધ્યો, સુરપતિ મારી સામે લડ. ભયંકર યુદ્ધ થાય છે. વૃત્રાસુરના ત્રિશૂળના પ્રહારથી ઇન્દ્રનો હાથી પડ્યો. ઇન્દ્રે અમૃતમય હાથ ફેરવી હાથીને પુનર્જીવિત કર્યો. ત્યાં તો વૃત્રાસુરનું ત્રિશૂળ વળી પાછું આવ્યું. ઇન્દ્રના હાથ ઉપર વાગ્યું અને હાથમાંથી વજ્ર પડ્યું નીચે ને હાહાકાર થયો કે જો બીજો ઘા કરે તો ઇન્દ્રને મારે. પણ વૃત્રાસુરે કહ્યું, ઇન્દ્ર નિશસ્ત્ર ઉપર હું ઘા ન કરું, એ તો અનીતિ છે. ઉઠાવ તારું વજ્ર. શત્રુની નીતિને અને શત્રુના બળને બિરદાવ્યું. વૃત્રાસુરે કહ્યું, ઇન્દ્ર તારા હાથમાં જે વજ્ર છે દધીચીના અસ્થિમાંથી બનેલું છે ને એના દ્વારા મારું મૃત્યુ છે તે હું જાણું છું. આ યુદ્ધનું પરિણામ તો નિશ્ચિત છે કે તું વિજયને વરવાનો અને હું મરવાનો. ડરવાનું હોય તો મારે ડરવાનું હોય, તું શાનો ડરે છે? જરાક શુરવીરતાથી લડતો ખરો. આમ છોકરાઓ જેમ રમત શું કરે છે?
હું એક વીરની જેમ મરવા માંગુ છું. અરે વીર તો સમરાંગણમાં મરે અને ભવસાગર તરે, અને નહીં તો ભક્ત હોય તો હાથમાં માળા લઈ હરિને સ્મરે અને ભવસાગર તરે. ઇન્દ્ર, તારા હાથમાં જે વજ્ર છે એની અંદર મને મારા નારાયણના દર્શન થાય છે. આમ કહી વૃત્રાસુરે યુદ્ધના મેદાનમાં પ્રભુની સ્તુતિ કરી. 4 શ્લોકમાં એને વૃત્રાસુર ચતુશ્લોકી કહે છે. આ 4 શ્લોકમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષની વાત છે. પહેલા આ શ્લોકમાં તો ધર્મ બતાવ્યો. અહમ હરે તવ પાદૈકમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મનસ્મરેતા સુપતેર્ગુણાસ્તે ગૃણીત વાક્કર્મ કરોતુ કાય. હે હરે, હું આપનો દાસાનું દાસ થાઉં. મારી ઇન્દ્રિયો સદા આપનામાં લાગેલી રહે. ભક્તિના માર્ગમાં ધર્મ શું? ભગવાનના દાસનું દાસત્વ એ ભક્તિ માર્ગનો ધર્મ છે. પહેલા શ્લોકમાં ધર્મની વાત આવી. બીજા શ્લોકમાં અર્થ. આપણે અર્થ એટલે પૈસો માનીએ. ભક્તિના માર્ગમાં અર્થ શું? ન નાગપૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર પુનર્ભવમ વા સમંજસત્વા વિરહૈયકાંક્ષી. ભગવાનનું દર્શન એ જ ભક્તિ માર્ગનો અર્થ, સાચું ધન. ભગવાનના દાસનું દાસત્વ એ ધર્મ. દાસાનું દાસ થવાનું. મોરે મન પ્રભુ અસબિશ બાસા, રામ તે અધિક રામ કર દાસા. ભગવાનનું દર્શન એ અર્થ. મને મોક્ષ નથી જોઈતો, મને સ્વર્ગ નથી જોઈતું, મને રાજ્ય નથી જોઈતું. આપના વિયોગનું દુઃખ થાય, મને આપના વિયોગનો તાપ થાય. વિયોગ તાપ છે એ ભક્તિ માર્ગમાં અર્થ છે. પછી કામ. કામના શેની? ભગવાનના દર્શનની. ભગવત દર્શનની લાલસા એ ભક્તિ માર્ગમાં કામ છે. હું કેવી રીતે આપના દર્શનનો પ્યાસો બનું? અજાત પક્ષા ઇવ માતરમ ખગા સ્તન્યમ યથાવત્સતરાક્ષુધાર્તા પ્રિયમ પ્રિયેવ વ્યોષિતમ વિષૌણા મનોરવિંદાક્ષદિ દ્રક્ષ્યતે ત્વં. હજી જેને પાંખોય નથી આવી એવા પક્ષીના બચ્ચા, ચણ વીણવા ગયેલા પોતાના માતા પિતાની જેવી રીતે રાહ જોવે, એમ હું તમારે માટે રાહ જોઉં. ધણમાં ગયેલી ગાયનું વાછરડું ઘરે ગૌશાળામાં હોય ને સાંજ પડે ની વાછરડું ભૂખ્યું થાય ને જેમ ભાંભરડા નાખે પોતાની મા માટે, એમ તમે મને સાંભળો, હું તમારા માટે ભાંભરું. પતિ ગયો હોય વિદેશ ધન કમાવા અને એની પત્ની જેમ ઘરે એના પતિને માટે લાલાયિત બને, ક્યારે આવે ક્યારે આવે ક્યારે આવે, બસ એમ હું તમારે માટે પ્યાસું બનું.
આપનું દર્શન એ જ કામ. અને મોક્ષ કયો? મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમતસ્વ કર્મભિઃ ત્વન્માયયાત્માત્મજદારગે શ્વાસક્ત ચિત્તસ્ય નાથ ભૂયં. ઉત્તમ શ્લોક જનેષુ સખ્યમ. તમે ન મળો તો કઈ વાંધો નહીં, તમે જેને મળ્યા હોય એ મને મળે. એવા સંતોની સાથે સખ્ય, એની સાથે સંબંધ, એની સાથે બેસીને જે સત્સંગ થાય, એની સાથે બેસીને જે ભજન થાય, એ જ ભક્તિ માર્ગનો મોક્ષ છે. મુક્તિ નથી જોઈતી બીજી. મારા કર્માનુસાર ભલે મારે સંસાર ચક્રમાં ભમવું પડે, જે યોનિમાં મને જન્મ મળે મને કબૂલ મંજૂર છે, પણ ત્યાં તમે ભલે ન મળો, પણ તમે જેને મળ્યા હોય એ મને મળો. એવા સાધુ પુરુષોની સાથે બેસીને હું ભજન કર્યા કરું, આવું માંગુ છું. રામાયણનો વાલી અને ભાગવતનો વ્રતરાસુર બંને સરખા પાત્ર છે. વાલીએ તે મુક્તિ ન માગી. અબ નાથ કરી કરુણા બિલો કહુ દેહુ જો બર માગવું જહી જોની જન્મો કર્મ બસ તહ રામ પદ અનુરાગવું. यह तनय मम सम विनय बल कल्याण प्रद प्रभु लीजिए गहि बाह सुर नर नाह अंगद दास आपन कीजिए. जेहि जोनी जन्मो कर्म बस तह राम पद अनुरागव. મારા કર્માનુસાર મને જે યોનિમાં જન્મ મળે ત્યાં હું આપના ચરણાર વિંદનો અનુરાગી બન. જે અનુરાગી છે એ જ સદભાગી છે. મોટા મોટા વિરાગીઓ કરતા પણ આવા અનુરાગીઓ વધારે સદભાગી છે. પછી તો યુદ્ધ થયું. ઇન્દ્રે વજ્ર વડે વ્રતરાસુરને માર્યો. વ્રતરાસુરનું તેજ ભગવાનમાં ભળી ગયું. પરીક્ષિત પૂછે છે, હે શુકાચાર્ય, જે રીતે વ્રતરાસુરે સ્તુતિ કરી એનાથી તો એ અસુરને બદલે કોઈ મોટો ભક્ત લાગે છે. કોણ હતો? સુખદેવજી એના પૂર્વજન્મની કથા સંભળાવી. પૂર્વજન્મમાં એ ચિત્રકેતુ નામનો રાજા હતો. એને શતદ્યુતિ આદિ 1 કરોડ રાણી હતી, મુંબઈની વસ્તી કરતા વધારે. સંતાન નહોતું. પથ્થર એટલા દેવ પૂજ્યા, દોરા ધાગા કર્યા, કરોડો ઉપાય કર્યા, પણ એને ત્યાં પારણું ન બંધાયું. અર્થ છે, આવ્યા એક વાર અંગીરા ઋષિ, રડ્યો રાજા એની પાસે. અંગીરા સમજ્યા કે આ માયામાં પડ્યો. ભગવાને જે સ્થિતિમાં રાખ્યો છે એમાં સંતોષ માન. રાજા માન્યો નહીં. ત્યારે અંગીરા ઋષિએ કહ્યું, હર્ષ અને શોક બંને ઉત્પન્ન કરનાર એક પુત્ર થશે. રાણી શતદ્યુતિને ગર્ભ રહ્યો. સમય ગયો અને શતદ્યુતિએ પુત્રને જન્મ આપ્યો. રાજાને હર્ષ થયો, પણ શતદ્યુતિના માન વધ્યા એ બીજી શોક્યોથી સહન ન થયું. એણે ઝેર આપી પેલા પુત્રને મારી નાખ્યો. રાજાને શોક થયો. રડતા રાજા પાસે દેવર્ષિ નારદ અને અંગીરા બંને આવ્યા. સમજાયો છે રાજાને. રાજા માન્યો નહીં. ત્યારે મૃત પુત્રના જીવાત્માને મંત્રાકર્ષણથી બોલાવ્યો. રાજા જ્યાં પુત્ર પુત્ર કહીને દોડ્યો, ત્યાં પેલા જીવાત્માએ કહ્યું, કોણ કોનો પુત્ર, કોણ કોનો પિતા? અરે હું તો જીવ છું, મારા અનેક જન્મ થયા, એમાં અનેકનો પિતા બન્યો અનેક વાર, અનેકનો પુત્ર બન્યો અનેક વાર. તમે મારા કયા જન્મના પિતા છો? અને હતા, હવે આપણે કઈ સંબંધ નથી. ઋણાનુબંધ પૂરો થયો. સાંભળતા રાજાને વૈરાગ્ય થયો. દેવર્ષિ નારદના કહેવા પ્રમાણે એણે સાધના કરી અને મૃત્યુ પછી ગંધર્વ રૂપને પામ્યો.
એ ચિત્રકેતુ ગંધર્વ પોતાના વિમાનમાં બેસી એકવાર કૈલાસ ઉપર ગયો. કૈલાસમાં ઋષિઓની સભામાં શિવજી બેઠા બેઠા વેદાંતનો ઉપદેશ કરે છે અને એના ડાબા સાથળ ઉપર પાર્વતી બેઠા છે. અને ચિત્રકેતુને આવ્યો ગુસ્સો. પત્નીને ગોદમાં બેસાડી અને તું વેદાંતનો ઉપદેશ કરે છે. શિવજીની નિંદા કરવા લાગ્યો. શિવના મહિમાને એણે જાણ્યો નહીં. એ સમયે પાર્વતી તો કંઈ ન બોલ્યા, શિવજી તો કંઈ ન બોલ્યા, પણ પાર્વતીએ કહ્યું, बेटा तुझे अभिमान हो गया है. देव के देव योगीश्वर भगवान महादेव शिव के महिमा को तू नहीं जानता है, उसकी निंदा करता है. तेरी देह बुद्धि है, ये वेदांत का उपदेश ही नहीं कर रहे, ये तो जी रहे हैं. अद्वैत को प्राप्त है. स्त्री पुरुष जैसा कोई भेद ही नहीं, सब शरीर पंच महाभूत जनित विकार है. तेरे संस्कार ऐसा है कि तू देह को देखता है. जा तू असुर हो जा. बस श्राप शिरोमान्य कर लिया उसने. कहा कि मां आपने श्राप नहीं दिया, आपके जैसे वडील और महापुरुष तो जो घटने वाला होता है बस वही उसके मुंह से निकलता है. ऐसा ही होने वाला था हमारे जीवन में, आपके मुंह से निकल गया. इसमें हम आपका कोई दोष नहीं देख रहे. बस वही चित्रकेतु गंधर्व त्वष्टा के यज्ञ से वृत्रासुर बनकर आया. पूर्व जन्म का ज्ञान है, इसलिए मरते वक्त उसने भगवान की स्तुति की, देह छोड़ा, भगवान को प्राप्त हो गया. अब देवताओं के हाथ में पुनः राज्य आ गया. दैत्य भटकने लगे. दैत्यों की मां दीति को बड़ी चिंता हुई. उसने अपने पति को सेवा से प्रसन्न कर दिया. तो कहा कश्यप ने, दीति हम तुम्हारी सेवा से प्रसन्न है, मांगो क्या दें. तो दीति ये मांग्યું કે ઇન્દ્રને મારી નાખે એવો એક દીકરો આપો. ત્યારે કશ્યપે કપાળ કૂટ્યું કે આ બંને પત્નીઓના છોકરાઓ અંદર અંદર બાધ્યા કરે, બંને પત્નીઓ અંદર અંદર બાધ્યા કરે, આમાં મારાથી નિરાતે ભજન થતું નથી. अच्छा वचन तो अपाई गयो छे. देखो दीति हम तुम्हें एक व्रत देते हैं, उसका नाम है पुंसवन व्रत. 12 महीना सुधी करवानुं. एना आवा आवा नियमो छे. હવે એ નિયમોમાં જરાય ભંગ ન થવો જોઈએ. તો તમે જેવો ઈચ્છો છો તેવો પુત્ર થશે. પણ જો નિયમ ભંગ થશે તો ઇન્દ્રનો શત્રુ નહીં, ઇન્દ્રનો બંધુ એવો પુત્ર થશે. ત્યારે દીતિએ તો પોતાના પતિની પાસેથી વ્રત લીધું. 12 મહિના સુધી કરવાનું છે. દીતિ માતા વ્રત કરે છે. ઇન્દ્રને ખબર પડી છે. ઇન્દ્ર કપટથી દીતિ માતાની સેવા કરવા આવ્યા. સેવા કરવા નહોતા આવ્યા, શોધવા આવ્યા હતા માતાની ભૂલ, કે જો ભૂલ કરે તો હું મારું કામ કરું. વર્ષ પૂરું થવા આવ્યું. દીતિએ તો કંઈ ભૂલ ન કરી. ઇન્દ્રને ચિંતા થઈ. પણ વર્ષ પૂરું થવામાં થોડા દિવસો બાકી હતા અને દૈવે ભૂલાવેલી માતા દીતિ એક દિવસ સાંજને સમયે એઠે મોઢે સૂઈ ગયા જમીને. આ વ્રતનો ભંગ થયો. એટલે ઇન્દ્ર દીતિના શ્વાસ વડે દીતિના ઉદરમાં પેઠા. દીતિના ગર્ભના 7 ટુકડા કર્યા, છતાં ગર્ભ મર્યો નહીં. વળી 7 7 ટુકડા કર્યા, છતાં ગર્ભ મર્યો નહીં. આ અર્ચનનો પ્રભાવ છે. ગમે એમ તો 1 વર્ષ સુધી વ્રત કર્યું ને, અર્ચન કર્યું પ્રભુનું, એના પ્રતાપે દીતિનો ગર્ભ મર્યો નહીં. પછી દીતિએ જ્યારે વ્રતોદ્યાપન કર્યું ત્યારે 49 પુત્રોને જન્મ આપ્યો. તે દેવ કહેવાયા. આમ તો દીતિના ઉદરથી જે પ્રગટ થાય તે દૈત્ય ગણાતા, પણ દીતિ માતાએ 1 વર્ષ સુધી ભગવાનનું પૂજન કર્યું, અર્ચન કર્યું, વ્રત કર્યું. એને કારણે દીતિના ઉદરથી જે આ 49 પ્રગટ થયા એ દેવ કહેવાયા અને ઇન્દ્રના શત્રુ નહીં પણ બંધુ થયા. 49 આ અને 50માં ઇન્દ્ર, આ 50 મરુત ગણ કહેવાય છે. હવે તો વાયુઓના આપણા અલગ અલગ નામ વૈજ્ઞાનિકોએ શોધ્યા છે. अपना पुराण में 50 मरुत गण की कथा आवे छे. तो ये अर्चन का प्रताप है. अंतिम 2 अध्याय में अर्चन प्रकरण है और अंतिम अध्याय में ये व्रत कैसे करना चाहिए उसकी विधि बताई है. भागवत को पढ़ना, पूरे व्रत की विधि बताई है वहां 6ठे स्कंद के 19वें अध्याय में. आटलू कहीने पछी 6ठा स्कंद ने विराम आप्यो. इति श्रीमद्भागवते महापुराणे वैयासिक्याम् अष्टादशसाहस्र्यां पारमहंस्यां संहितायां समाप्तोऽयं 6ठः स्कन्धः. द्वारिकाधीश की जय. 6ठું वांग्मय पुष्प भगवान ने चरणे सादर समर्पित. कथा को यहाँ विराम दे. अगला निवेदन ठीक 3 बजे. कदाच अर्धो 1 કલાક આજે સાંજના વધારે લઈશ. 6 ને બદલે કદાચ 6:30 સુધી કથા જાય, કારણ કે અંધારું હરખું ન થાય ત્યાં સુધી કૃષ્ણ આવે નહીં. તો
फिर मिलेंगे 3 बजे। भाव और प्यार से जय जयकार करिए। श्री द्वारिकाधीश की जय, श्री गोवर्धन नाथ की जय, श्री गिरिराज धरण की जय, श्री बालकृष्ण लाल की जय, सद्गुरुदेव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे। जय जय श्री राधे। श्री वृंदावन विहारी लाल की जय। नमो भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वंशे विभूषितकरान् नवनीरदाभात् पीताम्बरात् अरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णात्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंसः। प्राणप्रयाणसमये कफवातपित्तैः कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते। श्री द्वारिकाधीश की जय, श्री बालकृष्ण लाल की जय, सद्गुरुदेव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। श्री परमात्मने नमः। राजोवाच
समः प्रियः सुहृद्ब्रह्मन् भूतानां भगवान् स्वयं इन्द्रस्यार्थे कथं दैत्यान् अवधीद्विषमो यथा न ह्यस्यार्थः सुरगणैः साक्षान्निःश्रेयसात्मनः नैवासुरेभ्यो विद्वेषो नोद्वेगश्चागुणस्य हि इति नः सुमहाभाग नारायण गुणान् प्रति संशयः सुमहान् जातः तद्भवान् छेत्तुमर्हति। શ્રીમદ ભાગવતનો સપ્તમ સ્કંધ પૂતી લીલા છે. ભગવાનના જમણા હાથની હથેળી છે, દક્ષિણ પાણી તલમ. ઉતયઃ કર્મ વાસના. પૂતી એટલે વાસના. સંસાર કર્મ વાસના જન્ય છે. જે રીતે વસ્ત્ર તાણા અને વાણાથી બનેલું હોય છે, એ રીતે સંસાર વસ્ત્ર કર્મના તાણા અને વાસનાના વાણાથી બનેલું છે. વસ્ત્રને જો વીખી નાખવું હોય તો કાં તાણાને ખેંચી લઈએ, કાં વાણાને ખેંચી લઈએ. બે માંથી એકને ખેંચી લો એટલે ચાલે. સંસાર વસ્ત્રને જો વીખી નાખવું હોય તો કાં કર્મનો તાણો ખેંચી નાખો, કાં વાસનાના વાણા ખેંચી નાખો. પણ કર્મના તાણાને ખેંચવા શક્ય નથી. કર્મ કર્યા વિના એક ક્ષણ પણ કોઈ જીવી ન શકે. શરીર છે ત્યાં સુધી મજબૂરન પણ કર્મ કરતા જ રહેવા પડે છે. શરીર પ્રકૃતિનું રૂપ છે અને ક્રિયા પ્રકૃતિનો સ્વભાવ છે. કર્મના તાણાને ખેંચવો શક્ય નથી, પણ વાસનાના વાણાને જરૂર ખેંચી શકાય. તો કર્મ ભલે કરીએ, પણ જો વાસના રહિત થઈને કરીએ, કર્મ કરતા કરતા કર્મ ફળની વાસના મટે, કર્તૃત્વનું અભિમાન મટે, કર્મ ही उपासना बन जाएगा. તો વાસનાને છોડવાની કથા છે, પૂતી લીલા છે. 5 અધ્યાય અસદ વાસના પ્રકરણના છે, 5 અધ્યાય સદવાસના પ્રકરણના છે, 5 અધ્યાય મિશ્ર વાસના પ્રકરણના છે. અસદવાસના છે હિરણ્યકશિપુની, સદવાસના છે પ્રહલાદની, મિશ્ર વાસના છે માનવોની. 15 અધ્યાય સપ્તમ સ્કંધના છે. સપ્તમ સ્કંધને કાર્ય કહો તો છઠ્ઠો સ્કંધ કારણ છે. છઠ્ઠા સ્કંધની કથા સાંભળી અને પરીક્ષિત રાજાને પ્રશ્ન થયો. પૂછ્યું છે, બ્રહ્મન, ભગવાન તો સમત્વ વાળા છે,
सदा अपनी समता में स्थिर है બ્રહ્મ, તો પછી વારંવાર ભગવાને દેવતાઓને મદદ કરી અને દૈત્યોને મરાવ્યા શા માટે? તમે જે કથા સંભળાવી એમાં તો એવું સ્પષ્ટ થયું કે વારંવાર ભગવાને દેવતાઓને મદદ કરી દૈત્યોને મરાવ્યા. આ તો ભેદ થયો. ભગવાનમાં ભેદ? તમે એમ કહો છો કે બ્રહ્મ તો વ્યાપક છે, સર્વમાં છે, સર્વત્ર છે, તો પછી બિલાડીમાંય ભગવાન, ઉંદરડામાંય ભગવાન, તો પછી બિલાડી ઉંદરડાને મારે છે શું કામ? ભગવાન ભગવાનને મારે? આ વાત સમજાતી નથી. શુકદેવજી મહારાજે રાજા પરીક્ષિતના પ્રશ્નને બિરદાવ્યો છે. સાધુ પૃષ્ટમ મહારાજ हरेश चरितम अद्भुतम. राजन तुम्हारा प्रश्न बहुत सुंदर है. नारदादि ऋषियों भगवाननी जे कथाने गाय छे एनु कीर्तन करिए चालो राजा. भगवान श्री कृष्ण ने, भगवान वेदव्यास ने नमस्कार करी हूँ तमने हरिकथा संभळावुं छुं. पहली बात तो ये छे राजा कि भगवान कहीं करता ज नहीं, पछी भेदनी बात ज क्या आवे? ब्रह्म तो अकर्ता है. वह अकर्ता है फिर भी हम उसे कर्ता कहते हैं. वह कुछ भी नहीं करता फिर भी हम उसे कर्ता मानते हैं. આકાશના ચંદ્રનું પ્રતિબિંબ સરોવરના પાણીમાં પડે, સરોવરના પાણીમાં ઉઠતા તરંગોને કારણે એ ચંદ્રમાં ધ્રુજતો દેખાય, પણ એ ભ્રાંતિ છે. સૂર્યનું પ્રતિબિંબ પાણીમાં પડે તેથી સૂર્ય ભીંજાઈ જતો નથી. બ્રહ્મ હકીકત में कुछ नहीं करता है फिर भी सब कुछ करता हुआ दिखाई पड़ता है. જેમ આપણે ચર્ચા કરેલી, ગાડી ઉભી રહીને બાજુવાળો પૂછે શું આવ્યું અને કહીએ આનંદ આવ્યો. આનંદ આવતું નથી, આપણે આનંદ પાસે આવ્યા. પણ કહીએ આનંદ આવ્યો, આનંદે કોઈ ક્રિયા નથી કરી છતાં પણ આનંદ આવ્યું એમ બોલી આપણે આનંદમાં ક્રિયાનો આરોપ કરીએ છીએ. બ્રહ્મ હકીકતમાં કંઈ નથી કરતું, પણ આપણે આમ કરે છે, આમ કરે છે આવું બોલી એમાં ક્રિયાનો આરોપ કરીએ છીએ. એક મત થયો. આ બીજો મત, ભગવાન કર્મ નથી કરતા પણ ભગવાન લીલા કરે છે. મહાપ્રભુજી જેવા સંતોએ આવો મત આપ્યો, લીલા કરે છે. લીલામાં લીલાના કરનારાને કર્તૃત્વનું અભિમાન નથી, કર્મ ફળની ઈચ્છા નથી. એટલે કર્મ એને બાંધતા નથી. ભગવાને ગીતામાં કહ્યું નમે કર્માણિ લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. મને કર્મો લેપતા નથી કારણ મને કર્મ ફળમાં સ્પૃહા નથી. અને રાજા ભગવાનની ક્રિયામાં ભલે ભેદ દેખાય, ભગવાનના ભાવમાં ભેદ નથી. જેને ઉગારે એ નહીં તારે, જેને મારે એ નહીં તારે. ક્રિયા ભેદ તો થાય. બાને પગે લગાય, બૈરીને લગાય, અને કોઈ લાગતું હોય તો આંગળી ઊંચી કરવાની જરૂર નથી. नहीं, क्रिया भेद तो होगा ही व्यवहार में, लेकिन भाव तो पत्नी के प्रति भी है, माता के प्रति भी है. मोटो दीकरो जमवा बेसे अने बा एनी थाळीमां 2 रोटला मूके, स्कूले जनारो नानो छोकरो जमवा बेसे
બા એની થાળીમાં એક રોટલો મૂકે તો એને ક્રિયાભેદ કહેવાય, પણ ભાવભેદ ન કહેવાય. નાના છોકરાની થાળીમાં અગર 2 રોટલા મૂકે પણ તો એ ખાઈ શકવાનો નથી, એ જૂઠું છોડશે. ભાવ ભેદ નહીં હોના ચાહીએ. તો ભગવાનની ક્રિયામાં ભલે ભેદ દેખાય, ભગવાનના ભાવમાં ભેદ નથી. આ વાત સમજાવવા માટે દેવર્ષિ નારદ અને ધર્મરાજ યુધિષ્ઠિરનો સંવાદ કહ્યો. પાંડવોના રાજસૂય યજ્ઞમાં અગ્ર પૂજા શ્રી કૃષ્ણની કરવી આવું નક્કી થયું. આ વાત શિશુપાળ સહન કરી શક્યો નહીં. કૃષ્ણને ગાળો દેવા લાગ્યો. ભગવાને સુદર્શન ચક્ર મૂકી શિશુપાળનું મસ્તક કાપ્યું. શિશુપાળના શરીરમાંથી નીકળેલું તેજ ભગવાનમાં ભળી ગયું. આ જોઈ ધર્મરાજ યુધિષ્ઠિરને આશ્ચર્ય થયું. એકવાર એકાંતમાં નારદજીને પૂછ્યું છે, શિશુપાળ તો શ્રી કૃષ્ણનો દ્વેષી, કૃષ્ણને ગાળો દેનારો, મર્યા પછી એની સદગતિ કઈ રીતે થઈ? ત્યારે નારદજીએ કહ્યું છે, ધર્મરાજ, કૃષ્ણને તમે શું માનો છો? તમારા મામાના દીકરા, દ્વારિકાના રાજા, સુભદ્રાના ભાઈ, એક ઉત્તમ યાદવ? કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે, સાક્ષાત ભગવાન છે. બ્રહ્મ નિર્ગુણ નિરાકાર પ્રત્યક ચૈતન્યાભિન્ન. એ બ્રહ્મ જ્યારે માયા વિશિષ્ટ ચૈતન્ય બને ત્યારે ઈશ્વર કહેવાય, અને એ જ્યારે અવતાર લઈને આવે ત્યારે ભગવાન કહેવાય. આવો ભેદ છે. So there are 24 incarnations of Lord Vishnu. અવતાર લઈને આવે એટલે ભગવાન. રામ ભગવાન, ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, વરાહ ભગવાન, કપિલ ભગવાન, કૂર્મ ભગવાન, મત્સ્ય ભગવાન. જેની પાસે ધન હોય એને ધનવાન કહેવાય. એમ જેની પાસે ભગ હોય એને ભગવાન કહેવાય. 6 ભગ છે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. ભગવાન ષડૈશ્વર્ય સંપન્ન છે. આ ષડભગ જેની પાસે હોય એ ભગવાન. કૃષ્ણ ભગવાન છે. દ્વેષ ભાવથી પણ સતત શિશુપાળ શ્રી કૃષ્ણનું ચિંતન કરતો હતો. વેર ભાવમાં તન્મયતા હોય છે. ઈયળને ભમરી ડંખ મારે પછી ઈયળ સતત ભમરીનું ચિંતન કરવા માંડે અને ભમરીનું ચિંતન કરતા કરતા ઈયળ ભમરી બને તો ભલે વેર ભાવે, પણ શિશુપાળ સતત શ્રી કૃષ્ણનું ચિંતન કરતા કરતા કૃષ્ણ રૂપ બને, એમાં શું આશ્ચર્ય? સારૂપ્ય મુક્તિને પામ્યો શિશુપાલ. આ વાતને સમજાવવા માટે પ્રહલાદ ચરિત્ર કહ્યું છે દેવર્ષિ નારદે. ભગવાન વરાહે હિરણ્યાક્ષને માર્યો. માતા દીતિ અને સંબંધીઓ સૌ રડવા લાગ્યા. હિરણ્યકશિપુ પોતાની માતા દીતિને અને સગા સંબંધીઓને શાંત કરે છે, રડો નહીં. વિરોચિત ગતિને પામ્યો છે હિરણ્યાક્ષ, અને મૃત્યુ તો અનિવાર્ય છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. પણ કાં તો હરિને સ્મરે અને મરે, કાં તો સમરાંગણમાં લડે, મરે અને તરે. એક શૂરવીરની માફક હિરણ્યાક્ષ લડતા લડતા મરાયો છે. રડવાનું શાને? મૃત્યુ તો અનિવાર્ય છે. અને આત્મા ક્યાં મરે છે? એને દ્રષ્ટાંત દ્વારા સમજાવ્યો. ઉશીનર નરેશ, એનું શત્રુ સાથે યુદ્ધ થયું. યુદ્ધમાં ઉશીનર નરેશ મરાયો.
રાણીઓ બધી પતિના શવને આલિંગન આપી આપી રડવા લાગી. સંબંધીઓએ ચિતા બનાવી. સાયંકાલ થવા આવ્યો છતાં પણ રાણીઓએ પતિના શવને આપ્યું નહીં અગ્નિ સંસ્કાર માટે. એ સમયે યમને દયા આવી. નાના બટુકજીનું રૂપ લઈને આવ્યા. રડતી રાણીઓ પાસે આવીને પૂછ્યું, તમે શા માટે રડો છો? રાણીઓએ કહ્યું, બટુકજી, અમારો પતિ મરાયો. પૂછ્યું, કયો પતિ? કયું, આ રહ્યો. આ એટલે કોણ? શરીર. જો શરીર માટે તમે રડતા હો તો શરીર તો તમારી સામે પડ્યું છે, એમાં કંઈ ઘટ્યું નથી, કંઈ ઓછું થયું નથી. કયું શરીર માટે નથી રડતા બટુકજી? શરીરમાં રહેનારો જે હતો એ જતો રહ્યો છે, એટલા માટે અમે રડીએ છીએ. તો યમે પૂછ્યું, શરીરમાં જે રહેનારો જે જતો રહ્યો એને તમે જોયો તો? જેને કદી જોયો જ નથી એના વિયોગમાં રડવાનું મિથ્યા સિદ્ધ થાય છે, અને એ તો મરે છે જ ક્યાં? શરીર માટે રડતા હો તો શરીર તમારી પાસે છે. શરીરમાં રહેનાર જીવાત્મા માટે રડતા હો તો એને તમે કદી જોયો જ નથી. જેને જોયો જ નથી એના વિયોગમાં રડવાનું મિથ્યા સિદ્ધ થાય છે. વળી એ તો મર્યો જ નથી.